મલ્ટી લેવલ પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટર રદ કરાવવાની ધમકી આપી ₹10 લાખની લાંચની માંગણી કરતા સુરત મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર લાંચના ગુનામાં ફસાયા છે. ત્યારે આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી. તો કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી. કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું છે. ત્યારબાદ આપના કોર્પોરેટરે જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયાને આ ગુનામાં આરોપી ઠર્યા હતા. તેથી આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની એસીપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર વિરુદ્ધ ₹10 લાખની લાંચની માંગણીનો ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરવાની ધમકી આપી 10 લાખની લાંચ માંગવા મામલે આપના 2 કોર્પોરેટર એસીબીમાં ભેરવાયા છે. તો મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટર રદ કરાવવાની ધમકી આપી ₹10 લાખની લાંચની માંગણી કરતા સુરત મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર લાંચના ગુનામાં ફસાયા છે. જેમાં આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી. મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટને કોન્ટ્રાક્ટ કરવાની ધમકી આપી 10 લાખની લાંચ માંગવા મામલે આપના 2 કોર્પોરેટર એસીબીમાં ભેરવાયા છે. ત્યારે કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી. તો કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું છે. ત્યારબાદ આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા ગુનામાં આરોપી ઠર્યા છે. તેથી આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.